તો ગુડ મોર્નિંગ અને મહાદેવ હરભાઈ. આપણે રાતની ટ્રેન લઈ લીધી હતી દિલ્હીથી, એટલે અત્યારના સવારના ભોરમાં વહેલા હરિદ્વાર પૂગી ગયા. હવે રેલવે સ્ટેશનની બરાબર આવી જાય આપણે. તો રેલવે સ્ટેશનની બહાર આવ્યા એ ભેગા જ ભોળિયાનાથના દર્શન થઈ ગયા ભાઈ. ઓ મહાદેવ મહાદેવ. આપણે હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશને પહોંચી ગયા હે ને હવે રૂમ રાખી લઈએ. આપણે ભાઈ રૂમ રાખી લીધો તો હવે નાઈ ધોઈ ફ્રેશ થઈ અને નીચે ઉતરી ગયા છે. હવે આપણે પહેલા મહાદેવના દર્શન કરતા આવીએ અને પછી આગળ ફરવા નીકળીએ હરિદ્વાર બાજુ. તો ચાલો મહાદેવના મંદિરે જઈને મળીએ. બીજું હું હોય કન્ટિન્યુ રહેજો તમે, ત્યાં લગી મહાદેવના મંદિરે પહોંચી જાય આપણે. તો આપણે મહાદેવનું મંદિર આવી ગયું છે ભાઈ. રૂમ રાખ્યો તો અહીંયા નીચે અંદર જ છે, એટલે નજીક હતું. તો આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. આ મહાદેવનું મંદિર છે ભોળિયાનાથનું. નાનું એવું છે, બહુ મોટું નથી, પણ આપણે દર્શન કરવા માટે હાલે ભાઈ. 2-4 જણાને પૂછ્યું તો એને કીધું આગળ વહી જાયજો, ત્યાં મહાદેવનું મંદિર છે ભાઈ. મહાદેવનું મંદિરને તમે દર્શન કરી લેજો. અને બહુ મસ્ત મંદિર છે. ભોળાનાથ અને પાર્વતી માતાજી બેની મૂર્તિ છે. જો તમે દર્શન કરી અને હર હર મહાદેવ બોલજો. ઓમ નમઃ શિવાય. ચાલો મહાદેવને પૂજા કરી લઈએ, પછી કન્ટિન્યુ મળીએ. ઓમ નમઃ શિવાય. 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 જય શિવ શંકર. ઓમ નમઃ શિવાય. તો ચાલો ભાઈ આપણે મહાદેવના દર્શન કરી નીકળી ગયા હતા ગંગા મૈયાએ. તો આપણે હવે હરિદ્વારમાં ગંગા મૈયાના દર્શન કરવા પહોંચી ગયા છે. જો તમે પબ્લિક જો બહુ ઘણી બધી છે અને બહુ જોરદાર જગ્યા છે ભાઈ. આપણે જોઈ શકો છો. તો એમાં સામે મહાદેવની મૂર્તિ છે, આપણે એ ઊભી મૂર્તિ છે. સામેની સાઈડમાં આવીએ તો જોવા મળે છે. આપણે ગંગા મૈયાના દર્શન કરી લ્યો. અમારા લોકોને ગંગા મૈયામાં સ્નાન કરવા જવાનું છે. તો ચાલો ભાઈ, ફાઇનલીમાં હું ને ભાઈ બે ગંગા મૈયાના સ્નાન કરવા આવી ગયા છે. અને આ થોડુંક એટલા માટે બ્લર કર્યું છે કે લોગમાં ખરાબ ન લાગે, એટલા માટે એને બ્લર કરી દીધું છે. એ દેખાય તો સારું ન લાગે. તો અમે ને ભાઈ ફૂલ મોજ કરીએ રહ્યા ગંગા મૈયામાં. હર હર ગંગે, હર હર ગંગે. ભાઈ ગંગા મૈયાને સ્નાન કરીને જોરદાર મજા આવી ગઈ છે. મહાદેવ અને જય ગિરનારી ભાઈ. ફાઇનલી આપણે ક્યાં પહોંચી ગયા ગંગા મૈયા. હરિદ્વાર ગંગા મૈયામાં દર્શન કરી લીધા, ગંગાનું સ્નાન કરી લીધું ને ભોળિયાનાથનું તિલક કરી લીધું. મેં ને ભાઈ જો ભાઈ બતાવતી હતા તિલક આમાં. એને સારું લાગે ને જરા કહી દેજો. આ એમ કે મારે સારું થયું, હું કહું મારે થયું. આમાં જોઉં છે કેમ બાકી લાગે મારતી ઘટે ને એમ લાગે. ચાલો ગંગા મૈયાનું સ્નાન બાન કરી લીધું ને હવે અમારે આરતી થાય ત્યાં લગી રોકાવાનું છે અને તમને બધાને લાઈવ આરતીના દર્શન કરવાના છે. તો ગંગા મૈયાની આરતીનો લાભ તમે લેજો. ચાલો કન્ટિન્યુ લેજો. તો ચાલો ભાઈ અમે લોકો ગંગા મૈયાની આરતીમાં પહોંચી ગયા છે. પછી ચાલુ થવાની થોડીક વાર છે. અમે અડધી કલાક પહેલા બેસી ગયા હતા, તેના માટે અમને સાવ આગળની જગ્યા મળી ગઈ છે ગંગા મૈયાના દર્શન કરવા માટે. નજીકમાં બેસી ગયા હાવ. તો જે પાછળ બહુ ઘણી બધી લાઈન છે. ઉપર લગી બેહાડા સીડીઓ ઉપર જોઈ શકો તો બહુ એટલે આપણે ઘરે લઈ આવવા માટે ત્યારે ગંગા મૈયાનું પાણી ભરી લઈએ તો થોડુંક ચોખ્ખું આવે.
બાકી તો ગમે ત્યારે લ્યો એ બધું ગંગા મૈયાનું પાણી બેસ્ટ જ હોય છે ભાઈ. તો ચાલો ભાઈ બધા ગંગા મૈયાના દર્શન કરી અને હર હર ગંગે મૈયા લખી નાખજો. તો ચાલો હવે અમે કાલે જવાના છે નીલકંઠ મહાદેવે, ઋષિકેશ, લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. કન્ટિન્યુ રહેજો અને ગંગા મૈયાના દર્શન કરી લેજો.